તો ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના નિવેદનથી કોંગ્રેસના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના નેતા લલિત વસોયાએ ભાજપ પર પ્રહાર કર્યા છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પર તેમણે પ્રહાર કર્યા છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના નિવેદનને લઈને લલિત વસોયાએ પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે ભાજપ પોતાના ભાણામાંથી માખી ઉડાડે, આપ બડાઈ છોડી પોતાના પક્ષની સ્થિતિ જુએ। મહત્વનું છે કે મહેન્દ્ર પાડલિયાએ ઉમેદવારો અંગે જે નિવેદન આપ્યું કે કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવારો નહોતા એટલે અમે ઉમેદવારો આપ્યા ફોર્મ ભરવા માટે, ત્યારે તેમના નિવેદન બાદ કોંગ્રેસના નેતા લલિત વસોયાનું નિવેદન પણ સામે આવ્યું છે। આ અંગે તેમણે પ્રતિક્રિયા આપતા ભાજપ અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પર પ્રહાર કર્યા। મહેન્દ્ર પાડલિયા જે બફાટ કરે છે કે કોંગ્રેસ પાર્ટી પાસે ઉમેદવાર નથી, એ ઉમેદવારો અમે આપ્યા છે કોંગ્રેસની આબરૂ બચાવવા માટે। ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, મારે આપને કહેવું છે કે તમારી પાસે ગત નગરપાલિકામાં પણ પૂરતા ઉમેદવારો નહોતા કે આ વખતે પણ ઘણી જગ્યાએ સામાન્ય માણસને, જેને કાયદેસર રાજકીય રીતે માણસ ન હોય, ઉમેદવારો નથી મળતા, ત્યાં તમે ઉમેદવારો ઊભા રાખી દીધા છે। તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો। તમે આપ બડાઈ કરીને કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા ને અમે ઉમેદવાર આપ્યા છે એવી બડાઈઓ કરવાની વાત રહેવા દો।